વડોદરાના માંજલપુરમાં ભગવો લહેરાયો છે। વડોદરાના માંજલપુરમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે। ભાજપ છામણીમાં જશ્નનો માહોલ જોવા મળ્યો। આપ જુઓ, વડોદરાની માંજલપુરા બેઠક યોગેશ પટેલના મર્યા બાદ એ ખાલી પડી હતી। ત્યાં પેટા ચૂંટણી થઈ અને ત્યાં ભારતીય જનતા પાર્ટીએ સતીશ પટેલને મેદાને ઉતાર્યા હતા। તો બીજી તરફ ભીખા રબારી કે જેઓ આ મેદાનમાં હતા અને અમે જીતીશું તેવો વિશ્વાસ મતદાનના દિવસે પણ સતીશ પટેલે વ્યક્ત કર્યો હતો અને આ વખતે લીડ પણ વધુ હશે તેવું પણ એમણે કહ્યું હતું। અને જો પરિણામ આવવાની શરૂઆત થઈ ત્યારથી જ ભારતીય જનતા પાર્ટી કે જેના કાર્યકર્તાઓ છે તે મોટી સંખ્યામાં કોલેજની બહાર જ્યાં મતગણતરી ચાલી રહી હતી ત્યાં ભેગા થયા હતા। અમારા કાર્યકરો અને પ્રજાજનોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે આ સીટ ભાજપનો જે ગઢ છે એ ગઢ પ્રજાજનોએ સાચવી રાખ્યો છે। પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસને જાકારો આપ્યો છે અને ભવ્યથી ભવ્ય જીત અમારી માંજલપુર વિધાનસભાની આજે સીટ થઈ છે એટલે હું હૃદયપૂર્વક આભાર માનું છું। વિજયનો રસ અમારા ભારતીય જનતા પાર્ટીનો આપું છું કે પાર્ટી સર્વોપરી છે। અમારા મોદી સાહેબ, અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા જગદીશભાઈ, સર્વ નેતૃત્વ, અમિતભાઈ શાહ સાહેબ, સૌ નેતૃત્વનો હું ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। યોગેશભાઈના કામ આગળ હવે ધપાવવાનો સમય આવ્યો તમારો। 100% યોગેશ કાકાએ જે પ્રજાજનોમાં પ્રેમભાવ મેળવ્યો હતો એ જ પ્રેમભાવ આજે મને અહીંયા મળ્યો છે અને યોગેશ કાકાના ઘરે પણ જઈને કાકીના આશીર્વાદ લીધા છે। એમના જે સંકલ્પો અધૂરા છે એ પણ અમે પૂરા કરીશું। સતીશભાઈ, વિજયમાં કોને મુખ્ય ભૂમિકા ભજવી? આમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ મુખ્ય ભૂમિકા ભજવી છે। કાર્યકર હંમેશા પાર્ટી માટે કામ કરતો રહ્યો છે અને કરતો આવ્યો છે। સતીશભાઈ, આક્ષેપ થતા હતા કે બહારથી આવો છો સતીશભાઈ? લીડ કાર્યકરો અને ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રજાજનોને આભારી છે કારણ કે પ્રજાજનોએ આ લીડ આપી છે અને આ સીટને જાળવી રાખી છે। આક્ષેપ થતા હતા કે બહારથી આવો છો, હવે અહીંયા શું કાર્યવાહી તમારી માંજલપુરમાં? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હર હંમેશા આખા હિન્દુસ્તાનમાં કોઈ પણ જગ્યાએ ચૂંટણી લડાવે તો લડવા જઈ શકે છે। અમે તો કાર્યકર છે। ભારતીય જનતા પાર્ટી કાર્ય સોંપ્યું છે, આ એક વિધાનસભાના રૂપમાં કાર્ય સોંપ્યું છે। અમે તન મન ધનથી કામ કરીશું। તો આપ જો, માંજલપુર બેઠક કે જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે ત્યાં સતીશ પટેલને ઉતારવામાં આવ્યા હતા અને હવે તેમની જીત થઈ છે ત્યારે આ ગઢ જાળવી રાખ્યો છે। સીધા જઈશું, રવિ અગ્રવાલ અમારી સાથે ત્યાં જોડાઈ ગયા છે। ત્યાંથી રવિ, સતીશ પટેલે માંજલપુરા બેઠક કે જ્યાંથી તેમને ઉતારવામાં આવ્યા હતા તેમની ભવ્ય જીત થઈ છે। ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ગઢ જાળવી રાખ્યો છે। કેટલો ઉત્સાહ છે ત્યાં અને કેવા દ્રશ્યો ત્યાંથી રવિ સામે આવી રહ્યા છે? ચાલે છે 2 મિનિટ। જો હું જ્યારથી આ ચૂંટણીની અંદર લડતો હતો, પ્રચારમાં કરતો હતો અને પક્ષે મને જે ટિકિટ આપી એનો હું ઋણી છું। અને જે પછી કોંગ્રેસ તો આખો ઇતિહાસ છે એનો, કેટલી રાજકીય રીતે નથી પણ સેવાકીય પ્રવૃત્તિઓ પણ પક્ષ કરે છે। એ શરૂઆતમાં માહોલમાં હું જોતો હતો, છેલ્લી ઘડી સુધી આવ્યું ત્યારે પ્રતિસાદ એટલો બધો હતો, પ્રજાને તે ઉમળકો હતો, પણ એમનું આખું શાસન મારા પાછળ લગાવી દીધું। સામ દામ દંડ ભેદ કોઈ પણ બહુ કે આ ભીખાભાઈ રબારીને હરાવો, મુખ્યમંત્રી અહીં પડી રહે, ડેપ્યુટી મુખ્યમંત્રી અહીં પડી રહે, ધારાસભ્યો અહીં પડી રહે અને બધી રીતે આખી મસરી મારા વિરુદ્ધમાં કરી દીધી અને જે ભય પેદા કરી દીધો એ તો જવા દો, પણ આચાર સંહિતાનો સરેઆમ ભંગ કર્યો। ખેસ પહેરીને નીકળ્યા, ઢોલ નગારા, આ એમને જે કારસા કર્યા એને લીધે જે મારા મતદારો હતો એ મતદાન પણ ઓછું થયું, ગભરાઈ ગયા, માર્યા મારા કાર્યકરોને। એ કે આખા જે લોકશાહી રીતે આ ચૂંટણી લડવી જોઈએ લડી શક્યા નથી, મને ન્યાય મળ્યો નથી। એટલે જે આચાર સંહિતાનો ભંગ કર્યો છે અને મને ભારે દુઃખ છે। હું તો જનતાની વચ્ચે રહ્યો છું, મારી 50 વર્ષની કારકિર્દી આ વડોદરા શહેરની અંદર અને મારા મત વિસ્તારની અંદર મેં
આપી છે, સેવાઓ આપી છે, અને હું પણ મારા મરતા સુધી આ જનતાની હું સેવા કરતો રહેવાનો છું. મતનું માર્જિન બહુ મોટું રહ્યું. મોટું રહ્યું તો મેં તો કહ્યું છે હટકંડા એમને કર્યા છે, એને લીધે ભય પેદા થઈ ગયો પ્રજાની અંદર, એટલે મતદારો બહાર ના નીકળી શક્યા, એટલે મતદાન ઓછું થયું. મારા મતદારો રહી ગયા ઘરોની અંદર, અને ગભરાણ. રાત્રે દારૂ વેચ્યો, પૈસા વેચ્યા, જ્યાં જાવ ત્યાં દારૂ પૈસા, એને હું કેવી રીતે પહોંચી વળું? તો આપે ભીખા રબારીને સાંભળ્યા કે જેઓ પણ ઉમેદવાર હતા અહીંના કોંગ્રેસ તરફથી. રવિ અમારી સાથે જોડાઈ ગયા છે. રવિ, અનેક આક્ષેપો સાથે કોંગ્રેસના ઉમેદવારે પોતાની હાર સ્વીકારી છે, પરંતુ જીતા વહી સિકંદર સતીશ પટેલ બાજી મારી ગયા છે. જશ્નના કેવા દ્રશ્યો? તો વડોદરાની માંજલપુર આ બેઠક કે જેને લઈને પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીએ કીધું હતું કે અમારી જીત નિશ્ચિત જ છે, અને એટલે જ જે કોલેજ છે જ્યાં મતગણતરી ચાલી રહી હતી, પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે એ ત્યાં બહાર પહોંચ્યા હતા, અને જીતની ઉજવણીની તૈયારીઓ તેમણે કરી જ દીધી હતી, કારણ કે એમને વિશ્વાસ હતો કે માંજલપુર બેઠક અમે જ જીતવાના છે. આ સાથે જ કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારી કે જેમણે અનેક આક્ષેપો લગાવ્યા છે અને સાથે પોતાની હાર થઈ છે તેનો સ્વીકાર પણ કર્યો છે, અને એ સાથે જ અમે જનતાના કાર્યો કરતા રહીશું એવું પણ એમણે કહ્યું છે. ભાજપ છાવણીના હાલ તો દ્રશ્યો કે જશ્નનો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે. ગરબા ગઈને આ જીતની ઉજવણી કરવામાં આવી છે. યોગેશ પટેલ ભાજપના માંજલપુરના જે ધારાસભ્ય હતા તેમનું નિધન થયું, અને ત્યાર પછી આ બેઠક ખાલી પડી હતી, અને ત્યાર પછી અહીંયા બંને ઉમેદવાર સતીશ પટેલ કે જેમને અહીંયા ઉમેદવારી નોંધાવી હતી, તેમને ભારતીય જનતા પાર્ટીએ પસંદગી ઢોળી હતી કે તે માંજલપુર બેઠક છે ત્યાંથી તેઓ ચૂંટણી લડશે, અને તેમણે જીત મેળવી છે. જ્યારે મતદાન થયું હતું એ દ્રશ્યો પણ આપણે જોયા હતા. કેટલીક નીરસતા મતદાનમાં જોવા મળી હતી, પરંતુ ત્યારે પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ બેઠક અમારો ગઢ છે, અને ગઢ અમે જીતીશું. અને આ જીતના દ્રશ્યો જશ્નના અમે આપને બતાવી રહ્યા છે. આપ જુઓ, કાર્યકરો છે, હાથમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે, અને સાથે જ ગરબા કરીને આજના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સાથે જ સતીશ પટેલે એવું પણ કહ્યું કે માંજલપુરની જનતાએ યોગેશ કાકાને જે રીતે સહકાર આપ્યો તે જ રીતે મને પણ આપ્યો છે. એ તમામ લોકોનો હું આભારી રહીશ કે જેમણે મને જીત્યો છે, અને આ જીત માટે તેમણે મને લાયક સમજ્યો છે. અને બીજી તરફ હાર સ્વીકારી હતી, તેને લઈને ભાજપે અંતિમ સમય ભયનું વાતાવરણ ઊભું કર્યું, લોકોને ડરાવ્યા, ધમકાવ્યા જેવા અનેક આક્ષેપો ભીખા રબારી તરફથી કરવામાં આવ્યા હતા. આપને જણાવી દઈએ કે માંજલપુરા બેઠક યોગેશ પટેલ તેના ધારાસભ્ય હતા, અને આ બેઠક તેમના નિધન પછી ખાલી પડી હતી, અને ત્યાર પછી ત્યાં પેટા ચૂંટણી થઈ હતી, અને હાલ ત્યાં સતીશ પટેલની જીત થઈ છે. રવિ અગ્રવાલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. રવિ, અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે ભીખા રબારી દ્વારા, અને હારનો સ્વીકાર કરવામાં આવ્યો છે, પરંતુ જીત સતીશ પટેલની થઈ છે, અને લોકોનો આભાર પણ તેમણે વ્યક્ત કર્યો છે. જીતના કેવા દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે? રવિ, બિલકુલ દીક્ષિતા, વાત કરવામાં આવે તો જે રીતના માંજલપુર બેઠક પર પેટા ચૂંટણી થઈ, અને પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશ પટેલનો વિજય થયો છે. ભીખાભાઈ રબારીએ પોતાની હાર સ્વીકારી લીધી છે. જે રીતના વાત કરીએ તો આખી ચૂંટણીમાં 37.5% જેટલું મતદાન થયું, જેમાં સતીશ પટેલને 55,084 જેટલા મત મળ્યા છે, જ્યારે ભીખા રબારીને 24,585 મત મળ્યા છે. જે રીતના વાત કરવામાં આવે તો અંદાજિત 31,000ના માર્જિનથી જે સતીશ પટેલ છે તેમની વિજય થયો છે. એટલે કહી શકાય કે એક તો મતદાન ઓછું રહ્યું, પરંતુ જે જંગી લીડ જે મળી સતીશ પટેલને, ચોક્કસથી તે લીડના કારણે કહી શકાય કે ભાજપનો આત્મવિશ્વાસ ફરીથી એક વખત માંજલપુર બેઠક પર વધ્યો છે. માંજલપુર બેઠક એમ પણ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, અને તેમને પોતાનો ગઢ જાળવી રાખ્યો છે. કોંગ્રેસને જે ગત 2022ની ચૂંટણીમાં માત્ર 19,000 વોટ મળ્યા હતા, તેના કરતાં આ વખતે કોંગ્રેસનું વોટ પર્સન્ટેજ વધ્યું છે, કોંગ્રેસના વોટ શેર વધ્યું છે, અને તેના કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં પણ આત્મવિશ્વાસ વધ્યો છે, કારણ કે કોંગ્રેસને કંઈ ગુમાવવાનું નહોતું.